એલસીબીએ સપાટો બોલાવી દીધો। અહીં ખૂંખાર મોહનિયા ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 3 આરોપીને સકંજામાં લેવાયા છે। ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં લૂંટ, ધાડ અને ઘરફોડ ચોરી જેવા 15થી વધુ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી આ રીઢા ગુનેગારોની મોહનિયા ગેંગ આખરે સકંજામાં આવી છે। પોલીસે આ મોહનિયા ગેંગના મુખ્ય સૂત્રધાર સહિત 3 આરોપીઓને દાહોદના ઉંડાર ગામેથી ફિલ્મી ઢબે ઝડપી પાડ્યા। તપાસમાં સામે આવ્યું હતું કે આ ટોળકી કામરેજ નજીકના સોવરીન બંગલોઝ તેમજ બારડોલીના ઈશરોલી અને અસ્તાન ગામમાં થયેલી લાખોની ચોરીમાં સંડોવાયેલી હતી। આરોપીઓએ તાજેતરમાં દમણમાં 2 મંદિરો અને 1 મકાનમાંથી આશરે 1.33 કરોડથી વધુની માલમત્તાની ચોરી કરી હતી। પોલીસે આરોપીઓ દલિયો ઉર્ફે ગાંડો મોહનિયા, દિલીપ ઉર્ફે દિલો મોહનિયા અને કલ્પેશ ઉર્ફે પટ્ટી મોહનિયાની ધરપકડ કરી છે। મોહનિયા ગેંગની મોડસ ઓપરેન્ડી જોઈએ તો આ ગેંગના સભ્યો ગુજરાતના મોટા શહેરોમાં મજૂરી કામ માટે જતા, શહેરના છેવાડાની સોસાયટીઓને ટાર્ગેટ કરતા અને રાત્રિના સમયે બંધ મકાનોના તાળા તોડીને ચોરીને અંજામ આપતા હતા। પકડાઈ ન જવાય તે માટે તેઓ પોતાના વતનમાં ડુંગરાળ વિસ્તારમાં રહેતા અને પોલીસની હિલચાલ જાણવા માટે પાલતુ શ્વાન પણ રાખતા। જોકે પોલીસે ચોક્કસ પ્લાન બનાવી મોડી રાત્રે દરોડા પાડી આરોપીઓ સાથે બાથ ભીડીને 3 રીઢા ગુનેગારોને ઝડપી લીધા છે। આ ગેંગ વિશે વધારેમાં જણાવું કે એમણે પોલીસથી બચવા માટેના બધા જ ટેક્ટિકલ પ્રયત્નો કરી ચૂક્યા હતા। એ કૂતરા પણ રાખતા હતા, બીજા પણ ઘણા પ્રકારના હથકંડા અપનાવ્યા હતા, પરંતુ આ ગેંગને અને એના સદસ્યોને તથા બીજા પણ કોઈ આવી ગેંગ રચવાનું વિચારતા હોય એવા દરેક માણસને હું વોર્નિંગ આપવા માંગુ છું કે તમે ગુજરાતના કોઈ પણ જગ્યાએ છુપાઈ જશો, કોઈ પણ ખૂણે છુપાઈ જશો, ત્યાં કદાચ ઇન્ટરનેટ નહીં આવતું હોય, ત્યાં કદાચ રોડ રસ્તા નહીં પહોંચતા હોય, પરંતુ ગુજરાત પોલીસ પહોંચી જશે અને તમને પકડી લેશે।